પ્રાચીન હિન્દુ ઇતિહાસ અને પુરાણો અનુસાર એવા 7 વ્યક્તિ છે જે આજે પણ ચિરંજીવ છે. આ બધું કોઈને કોઈ વચન કે કોઈ નિયમ કે કોઈ શાપથી બંધાયેલા છે અને આ બધા દિવ્ય શક્તિઓથી સંપન્ન છે. યોગમાં જેણે 8 સિદ્ધિઓની વાત કહી છે એ બધી જ શક્તિઓ તેમનામાં વિદ્યમાન છે. હિન્દુ ધર્મ અનુસાર આ 7 જીવિત મહામાનવ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો અનુસાર તેમનું પ્રાતઃકાળમાં સ્મરણ કરવામાં આવે તો મનુષ્ય દીર્ઘાયુ અને નિરોગ રહે છે. છે ને એક અજબ વાત? તો આવો આ કોણ 7 વ્યક્તિ છે જે ચિરંજીવ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ 7 ચિરંજીવની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. 7 ચિરંજીવીઓની કહાની અમરતાના વિશે છે, જેમાં પ્રત્યેકને પોતાની અલગ અલગ કહાની છે જે કર્તવ્ય, ભક્તિ અથવા શ્રાપ ઉપર આધારિત છે. આમાં અશ્વત્થામા જે શ્રાપને કારણે, રાજા બલિ વરદાનના કારણે, વેદ વ્યાસ જ્ઞાનના માટે, હનુમાનજી પ્રભુ શ્રી રામની ભક્તિ માટે, વિભીષણ વરદાનના કારણે, કૃપાચાર્ય અમરતાના વરદાનના કારણે અને પરશુરામ અવતારના રૂપમાં સામેલ છે. અને એમની કહાનીઓ જે સત્ય, ભક્તિ અને ધર્મના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. બલિ રાજાના ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલા હતા. દેવતાઓ પર ચઢાઈ કર્યા બાદ રાજા બલિ ઇન્દ્રલોક પર અધિકાર મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને બલિ રાજા સતયુગમાં ભગવાનના વામન અવતારના સમયમાં થયા હતા. અને રાજા બલિના ઘમંડને ચૂર કરવા માટે ભગવાન બ્રાહ્મણના વેશ ધારણ કરીને રાજા બલિ પાસે 3 ડગલા ધરતીનું દાન માગે છે. રાજા બલિએ કહ્યું કે હું આપની ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ. જ્યાં તમે તમારો પગ મૂકી દેશો તે જગ્યા તમારી થઈ જશે. ત્યારે ભગવાને પોતાનું વિરાટ રૂપ ધારણ કરીને પગમાં 3 લોકનો માપી લીધા અને ત્રીજો પગ બલિ રાજાના માથા ઉપર મૂકીને તેમને પાતાળ લોકમાં મોકલી દીધા. પરશુરામ રામ ભગવાનના કાલપૂર્વમાં મહાન ઋષિ હતા. તેમના પિતાનું નામ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. પતિ પરાયણા માતા રેણુકાને 5 પુત્રોને જન્મ આપ્યો, જેમાં ક્રમશઃ વસુમાન, વસુસેન, વસુ, વિશ્વાવસુ તથા રામ હતા. રામની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને પરશુ આપ્યો હતો અને જેનાથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું. ભગવાન પરશુરામ રામના પહેલા થયા હતા, પરંતુ તેઓ ચિરંજીવ હોવાને કારણે રામકાળમાં પણ હતા. અને ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુનો 6થો અવતાર હતો. તેમની તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે અને તેમના જન્મ સમયે સતયુગ હતો અને ત્રેતાયુગનો સંધિકાળ માનવામાં આવતો હતો. હનુમાનજી અંજની પુત્ર હનુમાનને પણ અજર અમર રહેવાનું વરદાન મળ્યું હતું અને એ પ્રભુ શ્રી રામના કાળમાં ભગવાન રામના પરમ ભક્ત હતા. હજારો વર્ષો બાદ તેઓ મહાભારત કાળમાં પણ નજર આવ્યા હતા. મહાભારત કાળમાં પણ તેમનો એક પ્રસંગ છે જેમાં ભીમ તેમની પૂંછડીને માર્ગમાંથી હટાવવા માટે કહે છે તો હનુમાનજી તેમને કહે છે કે તમે હટાવી લો, પરંતુ ભીમ પોતાની તાકાત લગાવી દે છે છતાં પણ હનુમાનજીની પૂંછડી હટાવી નથી શકતા. વિભીષણ જે રાવણના નાના ભાઈ હતા, તેમણે ભગવાન શ્રી રામના નામની મહિમા જપીને પોતાના ભાઈના વિરુદ્ધમાં
લડાઈમાં તેમનો સાથ આપ્યો અને જીવનભર શ્રી રામનું નામ જપતા રહ્યા અને શ્રી રામે તેમને ચિરંજીવ હોવાનું વરદાન આપ્યું હતું. મહાભારત કાળના વ્યાસ ઋષિ પરાશર અને સત્યવતીના પુત્ર હતા. ઋષિ વ્યાસ તેઓ સાવલા રંગના હતા. તેથી યમુના નદીના વચ્ચે સ્થિત એક દ્વીપમાંથી તેઓ ઉત્પન્ન થયા હતા અને તેમના ગૌવર્ણ રંગને કારણે તેમને કૃષ્ણ તથા જન્મસ્થાનના કારણે દ્વૈપાયન કહેવાયા હતા. તેમની માતાએ બાદમાં શાંતનુ સાથે વિવાહ કર્યો, જેનાથી તેમને 2 પુત્ર થયા. મોટો પુત્ર ચિત્રાંગદ જે યુદ્ધમાં માર્યો ગયો અને નાનો પુત્ર વિચિત્રવીર્ય જે સંતાનહીન માર્યો ગયો. કૃષ્ણ દ્વૈપાયનના ધાર્મિક તથા વૈરાગ્યના જીવનને પસંદ કર્યું, પરંતુ માતાના આગ્રહ પર તેમણે વિચિત્રવીર્યની બંને સંતાનહીન રાણીઓને પોતાના નિયોગના નિયમ દ્વારા 2 પુત્ર ઉત્પન્ન થયા, જેમાં ધૃતરાષ્ટ્ર તથા પાંડુ પુત્ર કહેવાયા અને આમાં ત્રીજો પુત્ર વિદુર પણ હતો. વ્યાસ સ્મૃતિના નામને કારણે આ પ્રણીત એક સ્મૃતિ ગ્રંથ પણ છે અને ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં વ્યાસજીની એક ઋણ પણ છે. અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા. અશ્વત્થામાના માથા ઉપર એક અમર મણિ છે અને જેના માટે તેઓ અમર છે, પરંતુ એ અમર મણિ અર્જુને કાઢી લીધો હતો અને બ્રહ્માસ્ત્રના ચાલવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને શ્રાપ આપ્યો હતો અને કહ્યું કે કલ્પાંત સુધી તમે આ ધરતી પર જીવિત રહેશો. અને આ જ કારણે અશ્વત્થામા પણ 7 ચિરંજીવીઓમાંથી ઓળખાય છે. માનવામાં આવે છે કે તેઓ આજે પણ જીવિત છે અને પોતાના કર્મને કારણે ભટકી રહ્યા છે. હરિયાણાના કુરુક્ષેત્ર અને અન્ય તીર્થોમાં કોઈ વાર દેખાવામાં પણ આવે છે અને મધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક કિલ્લામાં તેમના દેખાવાની પણ ઘટના પ્રચલિત છે. શ્રદ્ધાન ગૌતમના એક પ્રસિદ્ધ પુત્ર હતા કૃપાચાર્ય. કૃપાચાર્ય અશ્વત્થામાના મામા અને કૌરવોના કુલગુરુ હતા. શિકાર કરતા તેમણે શાંતનુના 2 શિશુ પ્રાપ્ત થયા હતા અને તેમણે બંનેને નામ આપ્યું કૃપી અને કૃપ રાખીને શાંતનુને તેમનું લાલન પાલન કર્યું અને મહાભારતના યુદ્ધમાં કૃપાચાર્ય કૌરવોની તરફથી સક્રિય હતા. આમ આ 7 ચિરંજીવીઓ પોતાના શક્તિ, સત્ય, ભક્તિ અને ધર્મના માર્ગ ઉપર આજે પણ લોકોને પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.